જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા। સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે દાદાના શબ્દોના આધારે જાણીશું કે દારૂ આપણને ક્યારે નડે છે। દાદાના શબ્દોને સાંભળવા માટે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે આપણા શરીરમાં જો આપણે દારૂ જેવા ઝેરી પદાર્થો નાખશું તો આપણું શરીર બગડવાનું જ છે। મિત્રો, દાદા એક ઉદાહરણ દ્વારા કહે છે કે જો એક વૃક્ષ એના પર સતત એસિડ રેડવામાં આવે તો તે વૃક્ષ તેવું ને તેવું લીલુંછમ રહેશે। તેવી જ રીતે આપણા શરીરનું હાલ સમજાવતા દાદા કહે છે કે શરીરમાં જે તે વસ્તુ નાખવી તે યોગ્ય નથી, અને તેવું દાનભા બાપુ સમજાવવાનો પ્રયત્ન કરે છે। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે ગમે તે એક જગ્યા ઉપર વિશ્વાસ રાખો અને તેમની સામે નાભીની કગર મૂકો અને દિલથી પ્રાર્થના કરો। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે જો આપણો માર્ગ સાચો હશે અને જો આપણે સારા કર્મો કરતા હશું ને તો પરમાત્મા આપણી સાથે જ છે। મિત્રો, દાનભા બાપુ સેવા વિશે શું કહે છે તો કે મનમાં કોઈ પણ જાતના વિચાર વગર સેવા કરો। દાનભા બાપુ તે વિશે શું કહે છે સાંભળો દાનભા બાપુના શબ્દોમાં। મનમાં ઉદ્દેશ લઈને ના આવતા કે અમે આ જગ્યામાં સેવા કરવા જેવી છે, ભગવાન અમને દુઃખ નહીં આપે, એ કલ્પના કાઢી નાખજો મનમાંથી। જે કરો છો એ નિર્દોષ ભાવે કરો છો, અમને પરમાત્મા નિમિત્ત બનાવે છે ને અમે કરવી છે। જો આ અપેક્ષાએ સેવા કરીએ છે ને, હું એવું કહું છું તમારા ભાગમાં નહીં હોય, કાલ તમારા દીકરા દીકરી ભણીને કમાઈ લે છે। આ હું લખીને આવું, અમારો વિશ્વાસ છે। ભાઈ ખોટી મનમાં અંધશ્રદ્ધા લઈને આવો, બાપુના આશીર્વાદ આપો, સારા ટકા આવે તો રોજ અહીંયા બે હાથ દો, માથે હાથ મૂકો, સર્ટિફિકેટ લઈને જતા રહો। ખોટા શાળાના કોલેજમાં વરા બગાડવાની થાય એવું। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, અને હા, જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।